બધા ઘોડાવાળા ભાઈઓને જય માતાજી. કેમ છો ડાયરો? મોજમાં થઈશો ને મોજમાં જ રહેવાનું. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ઘોડી લઈને ગયા હતા વરઘોડામાં પીપલ્લા. વરઘોડો સડી ગયો છે, ડીજે વાગે છે ને બધા રમે છે. ડીજામાં પણ ગીત સારા સારા વાગે છે અને બધી બહેનો એક કલરના સાડીઓ પહેરીને બધા રાસ લે છે. જમાવટ છે ભાઈઓ વરઘોડામાં. તો ઘોડી ઊભી છે, બધા નોખા નોખા રમે છે. વરરાજા પણ ઘોડીમાંથી બેઠા છે. કાગળિયા ઉડાડે એટલે ઘોડી આમ તેમ મોઢું ઊંચું કર્યા કરે, નોખા નોખા કાન ફેરવ્યા કરે ઘોડી. રાસ પણ એવો જામ્યો છે. ડીજેમાં પણ એક સરખા ગીત વાગે છે. બધા રમવાની પણ બહુ ખૂબ મજા આવી ગઈ. વરઘોડો પૂરો કરીને આપણે પાછા આપણા ઘર બાજુ નીકળી ગયા છીએ. ઘોડી ધીમે 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 હાલી જાય છે, એની રીતે હાલી જાય છે. અત્યારે હું કાંઈ હાંકતો નથી, હળવું હળવું હાલી જાય. પણ ઘર પર જવાનું હોય કે નહીં એટલે વધારે હાલવા બળ કરવા મળે, તો હું ધીમે 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 હાલી જવા દઈ. પછી એના હાથે મળી હાલવા. જો આપણી ઘોડી હાલી જાય છે, કાન એકબીજા માંડ્યા કરે, ઘડીક હાલી જાય. અમારી ઘોડીના કાન કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવજો, અને કેવી હાલે છે એ પણ જણાવજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો. નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. આવા નવા વિડીયો તમને જોવા મળશે. તો ફરી પાછા મળશું આગલા બ્લોગમાં. જય માતાજી.